સત્સંગ હાસ્ય રસ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આટલા જયમાં તો હું ઘરે પણ ન જાઉં. જરાક તાળી બાળી પાડો. તાળી પાડવાથી લોહીમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય, વિટામિન્સ B12 વધી જાય, કેલ્શિયમ વધી જાય, આત્માની શક્તિ વધી જાય. અરે પગાર ન મળે એ નોકરી શું કામની? સાચું કેજો સાહેબ, પગાર મળે નહીં ને નોકરીમાં જવાય કોઈ દિવસ? હે, ન જવાય. પગાર ન મળે એ નોકરી શું કામની? રોજ ખરીદો પણ ઓલી લાગે નહીં એ લોટરી શું કામની? અને હવે સાંભળજો, ધર્માદામાં અપાય નહીં નોટની એ થોકડી શું કામની? હે, અને ગુરુકુળ સંસ્થાનો આટલો ભવ્ય ભક્તિ સત્સંગનો કાર્યક્રમ હોય ને તમે તાળી ન પાડો એ ખોપડી શું કામની? અમારા સ્વામીએ આમ હાથ ઊંચો કરી દીધો ને ખરેખર મને એમ થયું તમે એટલું સરસ હૈસા સ્વામી, તમારા મોઢામાં જલેબીના 2 ટુકડા નાખી દઈએ. ખરેખર ના ના, અમે કઈ અહીંયા કાર્યક્રમ કરવા આવ્યા જ નથી. બધી જાહેરાત ખોટી છે. આ તો નીલકંઠ નું ધામ છે. આ નીલકંઠના ધામમાં વાણી નિર્ગુણ કરવા આવ્યા છીએ. બધી બાજુ બહુ કાર્યક્રમો કર્યા ને બહુ પૈસા આપ્યા ને બધા તાળી પાડીને વાવા કર્યા ને હાર પેડાવ્યા, એમાં અમે હારી ગયા. પણ અહીંયા આગળ અમે વાણી નિર્ગુણ કરવા આવ્યા છીએ. એ ચોખવટ સાથે આજના સરસ મજાના હાસ્યના કાર્યક્રમની શરૂઆત કરીએ. તમે બધા મને સાંભળજો, કારણ શું છે કે મારી ઘરે મારું કોઈ સાંભળતું નથી. બહુ સમજદાર છે બધા. માઇક વાળા ભાઈ શું કરે છે? માઇક અને વાઈફ બંને સરખા. ખાલી માઇક સામે બોલી શકાય ના, એમ તો જરૂર હોય તો માઇક 2-4 રાખી પણ શકાય. આની તો ઓન ઓફ ની સ્વિચ હોય. એક અંગત વાત કરી દઉં, આને તો ભંગારમાં પણ આપી દેવાય. ના ના, એકંદરે તમે આનંદ કરવાનો છે આપણે બધાએ. હું વારંવાર નહીં કહું તાળી પાડો તાળી પાડો, કારણ કે તાળી પાડીએ બહુ કહીએ ને તો બધા પડી જાય. પણ જ્યાં જરૂર પડે ત્યાં તાળી પાડજો. પણ ચૂકી ગયા તો તમારી ખોટ, અને ચૂકવી દીધા તો મારી ખોટ. સરસ મજાનો આજનો કાર્યક્રમ છે, ભક્તિ રસનો સરસ મજાનો આજનો માહોલ છે. આપણે સૌ ભક્તિ કરવા આવ્યા છીએ, આ બહુ મોટી વાત છે. અમારા પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી સવારે જ અહીંયા હતા, એમના સરસ મજાનો લાભ આપણે સૌએ લીધો. અહીંયા અમે સૌ ખરેખર ભાગ્યશાળી છીએ. પરમ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી છે, પરમ પૂજ્ય પ્રભુ સ્વામી અહીંયા છે, પરમ પૂજ્ય સંત સ્વામી છે, પરમ પૂજ્ય વિશ્વ સ્વરૂપ સ્વામી અમારા ખાસ અંગત મિત્ર જ કહી શકાય. આ બધાની જ હાજરીમાં આજે સરસ મજાના કાર્યક્રમનો પ્રારંભ કરીએ. અને ખાસ વાત તો એ છે કે મારા અને તમારા બધાના સદભાગ્ય છે કે આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોપટલાલ એટલે કે શ્યામ પાઠક પોતે અહીંયા આગળ ઉપસ્થિત છે. શ્યામભાઈ પાઠક ખૂબ જ સરસ રીતે અહીંયા આગળ હાજર થયા છે. આપણે ટૂંક સમયમાં જ અહીંયા પણ આવશે. એમને પણ આપણે આપણી તાળીઓ એમની પાસે પહોંચે એક નાનકડી તાળી દ્વારા આપણે એમને સન્માનીય આવકારીએ. અને ક્યાં વાત એવા કોઈ ઊભા નહીં થતા, બધા બેઠા બેઠા જોરદાર તાળીઓથી આપણે શ્યામભાઈને વધાવીએ. શ્યામભાઈ હોય ત્યાં છત્રી હોય જ. મને હજી નથી ખબર પડી શ્યામભાઈ છત્રીને લઈ આવે કે છત્રી એમને લઈ આવે છે. બધું અરસપરસ છે. પણ અહીંયા આગળ શ્યામભાઈ એટલે આવ્યા છે કે અહંકાર રૂપી જે છત્રી છે એને બંધ કરીને આવ્યા છે. એ ખરેખર બહુ મોટી વાત છે. ખૂબ જ સજ્જન વ્યક્તિ છે, ખૂબ જ ધાર્મિક છે, અને ખરેખર બહુ મોટા કલાકાર છે, બહુ મોટા ગજાના માણસ પણ છે. તો એવા સરસ માણસને આપણે ખૂબ જ સરસ રીતે બિરદાવ્યા છે. ફરી એકવાર ખૂબ જ લાગણીથી આપણે એને આવકારીએ. કાર્યક્રમની શરૂઆત કરું છું. ખરેખર ઘણી બધી જગ્યા પર ઘણા કાર્યક્રમો આપવાનું થાય. આટલા બધા સરસ મજાના ભક્તોને જોઈને ખરેખર 2 ઘડી મને કેફ ચડી ગયો. બાકી એક કાર્યક્રમ હતો કૂતરા ભૈસા. મેં કીધું આમ તો કોઈ દી ભસતા નથી. જેને પ્રોગ્રામ રાખ્યો તો મેં કીધું આમ તો કોઈ દી ભસતા નથી, આજે ભૈસા મને કે ગામમાં નવો કૂતરો આવે. પછી ખબર પડી આપણે શું હોઈએ ને લોકો આપણને શું સમજતા હોય. ખરેખર
આ તો તમે બધા હસો છો, વાતને સમજો છો. સત્સંગમાં એ જ આવે જે સમજદાર હોય. સમજદાર ન હોય ને તો એ સત્સંગમાં આવી જ ન શકે. સમજદાર અરીસો છે તો સત્સંગ એનું પ્રતિબિંબ છે. સમજદાર હોય તો જ સત્સંગમાં અવાય ને સમજદાર હોય તો જ બે વાત કરાય. સમજદાર ન હોય તો વાત ન કરાય. વાતડીઓ વિચતાળીઓ જણ જણ જુદવ્યું, જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. જીવનમાં જેવા જેવા માણસ હોય ને એવી એવી વાતો થાય. શેર બજાર વાળા સાથે શેર બજારની જ વાત થાય. જ્યારે સત્સંગનો આટલો મોટો સરસ મજાનો સમુદાય હોય તો સત્સંગની જ વાત થાય. અને સમજદાર હોય તો જ વાત થાય. સમજદાર ન હોય ને તો વાત ન કરાય. ટીચરે વિદ્યાર્થીને કીધું કે વસંતે મને મુક્કો માર્યો એનો અંગ્રેજી કરો. વસંતે મને મુક્કો માર્યો એનું અંગ્રેજી કરો. છોકરાએ ઉભા થઈને કીધું વસંત પંચમી. અમારે ત્યાં એક ભાઈને ફ્લેટ ગમી ગયો તો બિલ્ડર કે બધાને ફ્લેટ ગમે એમ અપાય નહીં, બાનું લઈને આવજો. બાનું એટલે ડિપોઝિટ. તમે તો બધા સૌરાષ્ટ્રની ભૂમિના છો. આ તો બહુ પવિત્ર ભૂમિ. સોરઠ ભૂમિ જગજુની ને ગઢનો ગિરનાર એ હાવજડા હે ઝડપીએ એના નમણા નર ને નાર. સોરઠ ભૂમિ એક જગજૂની ભૂમિ છે ખરેખર. તો સમજદાર ભૂમિ જોઈએ. સમજદાર લોકો જ અહીંયા. એક ભાઈને ફ્લેટ ગમી ગયો ને તો બિલ્ડર કે બધાને ગમે એમ અપાય નહીં, બાનું લઈને આવજો. ભાઈ બહુ સમજદાર હતા. રાત્રે 4 ધોતિયા ને 3 જવા લઈને ગયા કે બાનું નથી, બાપુજીનું ચાલશે. ઓલાએ કીધું બનતા સુધી તું ક્યાંય નહીં ચાલે. અમારા એક લગ્નમાં બધી બહેનો ચાંદલા વગર હતી એટલે મેં કીધું બહેનોએ ચાંદલા નથી કર્યા. પછી એક બેને કીધું આ લોકોએ કંકોત્રીમાં લખ્યું તો ચાંદલાની પ્રથા બંધ છે. એકાદી તાળી પાડી લ્યો, એવું નહીં કરે સાવ. પછી ના ના તો ઘરનો કાર્યક્રમ છે એટલે કહેવાય. સમજદાર છો એટલે વાત કરાય. બાકી હમણાં એક ભાઈ હોટલમાં ગયો, મસાલો ઢોસો મંગાવ્યો, અંદરથી મસાલો ખાઈ ગયો, ઢોસો છોડી દીધો. મેં કીધું આમ કેમ? મને કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે. એટલે અંદરનું ઝપટી જવાનું. એક ભાઈ તો હમણાં ડોક્ટરને ત્યાં દારૂ પીતા હતા. જુઓ તમે તો બધા નિર્વ્યસની છો ખરેખર. બહુ બહુ આનંદની વાત છે. ગુરુએ જે સંસ્કાર આપ્યા છે. ગુરુબિન કોણ બતાવે બાટ બડાવી કટિયમ ઘાટ. એક તરફ ગુરુ ખડે એક તરફ ગોવિંદ કાકો લાગુ પાઈ બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય. ગુરુનો અર્થ જ બહુ સરસ છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. આપણે બધા અંધારામાં બેઠા છીએ પણ પ્રકાશ તરફ લઈ જાય તો આવા સાચા ગુરુ લઈ જાય. બીજું કોઈ ન લઈ જઈ શકે. પણ ગુરુ સાચા મળવા જોઈએ ખરેખર. ખોટા પણ બહુ ભટકે છે. અમારે ત્યાં ચંપક ને છોકરા નતા થતા. પાવાગઢ થી બાવા આવી ગયા. પાવાગઢ में हमारे नाम का दीवा करना हो जाएगा. કોને ખબર ચંપક ગયો હશે. એકાદ વર્ષ પછી બાવાજી પાછા આવ્યા તો 5-5 ટાબરિયા ચક્કર મારતા હતા. બાવાજી તો રાજી રાજી થઈ ગયા કે મારા આશીર્વાદ ફળ્યા. ચંપક તો હતો નહીં, એની ઘરવાળી હતી. એટલે એની ઘરવાળીને બાવાજીએ કીધું કે ચંપક ક્યાં? તો કે પાવાગઢ ગયા હે. ક્यों? તો કે દીવા ઓલાવવા ગયા હે. અહીંયા બધા છકરે. આ છોકરાઓ માટે પહેલા એટલે તાળી પાડો. એટલા સરસ મજાના નૃત્યથી કાર્યક્રમની શરૂઆત કરી છે. આ બધા કોયલના ટંકો કરીને ગયા. આપણને ખબર નથી. મારું તો કાગડાનું કાંકા છે પણ બાળકોએ જે ખરેખર શરૂઆત કરી છે એ બહુ મોટી વાત છે. જોરદાર તાળીઓ બધા જ ગુરુકુળના બાળકો માટે આપણે પાડવી જોઈએ. આવા બાળકો ક્યાં મળે? પૈસા ખર્ચો ને તો તમે પુસ્તક ખરીદી શકશો, જ્ઞાન નહીં ખરીદી શકાય. કોઈ દુકાનમાં જઈને કહેજો કે 200 ગ્રામ જ્ઞાન આપો તો ગાંડાની હોસ્પિટલનું એડ્રેસ આપશે. જ્ઞાન નહીં આપે ને પૈસા ખર્ચો ને તો પલંગ આવશે. ઊંઘ નહીં ખરીદી શકાય. ઊંઘ નહીં ખરીદી શકાય. ગઈકાલે રાત્રે 12:30 વાગે મારી વાઈફે મને ઉઠાડ્યો. મને કે તમે ઊંઘની ગોળી લેવાનું ભૂલી ગયા છે. એટલે પણ અમથો સૂતો તો સુવા દેવો તો ના. પૈસા ખર્ચો તો પુસ્તક આવે, જ્ઞાન નહીં. પૈસા ખર્ચો તો પલંગ આવે, ઊંઘ નહીં. ને પૈસા ખર્ચો તો કાર ખરીદી શકાય, સંસ્કાર ન ખરીદી શકાય. ને સંસ્કાર તો સંતો આપે. સંતો સંસ્કારની સાથે આનંદ આપે. એટલે જ અમારા કવિ કહે છે ને કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, એ તારે મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજ. બધા તાળી પાડવાની છૂટ છે. આમાં હું કઈ કલાકાર તરીકે નથી આવ્યો. તાલ આપશો તો મને પણ આનંદ આવશે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, તારે મોજમાં રહેવું ને મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અલગ નિરંજન અલગ ગણીની ખોજમાં રહેવું રે, એ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. ફાનસ લઈને શોધવા જાશો ને સાહેબ,
માણસ નહીં મળે. એક માણસ ફાનસ લઈને સવારમાં નીકળો. કોકે પૂછ્યું ક્યાં જાય છે, તો કે કંઈક શોધવા જાઉં છું. કોને શોધવા જાય છે? ત્યારે પેલા બહુ સરસ જવાબ આપ્યો, માણસને શોધવા જાઉં છું. માણસ ક્યાંય નથી મળતો. માણસ તો ભક્તોની અંદર વૈસો છે. અને એટલે જ કે છે, ગોતનારાને ગોત્યો નહીં જડે ગહન ગોવિંદો રે. ભગવાન બહુ ગહન છે, જલ્દી મળતા નથી, બહુ ગહન છે. પૈસા આપો ને તો એકાદો મસાલો ઢોસાની પ્લેટ મળી જાય. ભગવાન કઈ પૈસાથી થોડી ખરીદી શકાય. એ તો ભક્તિ જુએ. ગહન છે ગોવિંદો. કવિના શબ્દો ધ્યાનથી સાંભળજો. ગોતનારાને ગોત્યો નહીં જડે ગહન ગોવિંદો રે. એ હરિભક્તોને હાથ વગોએ પ્રેમ પર ખંદો રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અલખ નિરંજન અલખ ધણીની મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. વાહ વાહ. બધા જ સરસ મજાના સાજિંદાઓ માટે અમારા સંતો વંદન પ્રિય સ્વામીને નરેન્દ્રભાઈ માટે એક જોરદાર તાળી થવી જોઈએ. ખરેખર વાહ 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 વાહ. તમે મને સાચવી લીધો, બાકી મારા ઘરવાળાએ મને નથી સાચવ્યો. મને કહેતા હતા કે એકલા નહીં આવતા, વાઈફને લઈ આવજો. અરે મેં કીધું જોડી જામવી જોઈએ ને ભાઈ. આ તમારા જેવું નથી. હું મારી વાઈફ સાથે નીકળીએ ને તો એમ થાય સાયકલની સાથે ટ્રેક્ટર જાય છે. તો પણ નીકળો એકવાર. હું મારી વાઈફ સાથે નીકળાય. એની બેનપણી મળી. એની બેનપણીએ મારી વાઈફને મારી સામે જોઈને કીધું, આ તારો મોટો ને. મેં કીધું હા વચલો ઘરે છે, આવજો રમાડવા. ત્યારથી લઈને નીકળતો જ નથી. હમણાં મારી મેરેજ એનિવર્સરી હતી. મારી વાઈફ મને કે શું બનાવું? મેં કીધું આ મેં લગ્ન પછી તે મને બનાવ્યો જ છે. ત્યાં તો મેરેજ એનિવર્સરી છે તું સામેથી પૂછે છે. એટલે મેં કીધું કે મારી મમ્મી જેવી ગરમા ગરમ કુણી કુણી પોચી પોચી નરમ નરમ રોટલી બનાવ. આમે જુઓ, જગતમાં માં જેવી સુખ છે ને ક્યાંય નથી. માં તે માં, બાકી બીજા વગડાના વાહ. માં જેવું ક્યાંય નથી. માં જેવા સંસ્કાર આ બાળકોને મળે છે. એમ કે છે ને કે જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ તો માનું જે ધાવણ પીધું હોય ને ત્યારે આવે. એવી માની વાત છે. એટલે મેં મારી વાઈફને દોઢો થયો. મેં કીધું મારી મમ્મી જેવી રોટલી બનાવ. મારી વાઈફે પણ મને સંભળાવી દીધું કે તમે પણ તમારા બાપુજી જેવો લોટ બાંધતા શીખી જાઓ. તમને સમજાય જ ને તો તાળી બાળી પાડો ને. શું જવાનું છે યાર? હે, આ કલાક હું બોલીશ. અમારા શ્યામભાઈને આપણે લાભ લેશું. આપણે બધા જ આનંદ કરશું. તમે તાળી પાડો, હું પણ કહું કે સરસ લોકો હતા, તમે કહો કે સરસ કલાકાર હતા. બધા એક સારું સારું કહો ને. ગુણ જોતા આવડી જાય ને તો કામ થઈ જાય. ખરેખર ઘણા અવગુણિયા જ હોય. ઘણા અવગુણિયા જ હોય. ગુણ જુએ જ નહીં. સફેદ પડદો ન જુએ, કાળું ટપકું જુએ. આટલું સરસ નીલકંઠ ધામ બનાવ્યું, આટલા બધા મહેનત, આટલો બધો પુરુષાર્થ, આટલો બધો પ્રેમ, આટલી બધી લાગણી, આટલી બધી ભક્તિ, તોય ઘણા આડું જુએ. સફેદ પડદો ન જુએ, કાળું ટપકું જુએ કે કાળું ટપકું બરાબર નથી. અરે પણ સફેદ પડદો તો જો. મારા લગ્નમાં એક ભાઈ આવી ગયા હતા. જે મળે એના કાનમાં કે બાસુંદી ખાતા નહીં, બાસુંદી ખાટી છે. પછી મેં એને સમજાવ્યો એ બાસુંદી નથી, કઢી છે. એટલે કવિ દલપતરામ કેટલું સરસ લખે છે. કવિ દલપતરામ બહુ સરસ લખે છે. ઉટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંડ વાંકી, વાઘના તો નખ વાંકા, ભેંસને તે માથે વાંકા, સિંગડાનો ભાર છે. તો સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ, અન્યના તો એક વાંકા, આપના 18 છે. આપણા 18 હોય પણ સામેવાળાનું એક તરત દેખાઈ જાય. પણ આ બાળકોના સંસ્કારની આપણે વાત કરતા હતા. કેટલા સરસ. અત્યારે મોબાઈલનો જમાનો છે, એમાં આ સંસ્કાર જોઈને ખરેખર આ જ ચમત્કાર છે. જીવનમાં બીજો કશો ચમત્કાર છે જ નહીં. મોબાઈલના જમાનામાં તમે આટલા સરસ છોકરાઓને આટલું સરસ નૃત્ય કરતા જુઓ. બાકી આ કેવો મોબાઈલ! ઓહો હો હો. હમણાં એક છોકરો જન્મ્યો, ડોક્ટરને કે મને મોબાઈલ આપો, મોબાઈલ. એટલે ડોક્ટર ઉભો થઈ ગયો કે હજી તું જન્મ્યો ને મોબાઈલ શેનો માંગે છે? છોકરાએ કીધું ઉપર મિસ કોલ આપો, પહોંચી ગયો. આ મિસ કોલના જમાનામાં આપણે જીવીએ છીએ.
સાચું કહેજો, ભગવાન આપણને રોજ મિસ કોલ આપે છે, રોજ મિસ કોલ આપે છે. આ ટાંટિયા દુખે છે ને એનો મિસ કોલ છે, આ માથું દુખે છે એનો મિસ કોલ છે, આ આંખે દેખાતું નથી એનો મિસ કોલ છે. એ આપણને એમ કહેવા માંગે છે કે તું પણ આ જગતમાં 5, 15, 25 વર્ષનો જ મહેમાન છે, પણ આપણે એના મિસ કોલને સાંભળતા નથી. આપણા હૃદયના આત્માને સાયલન્ટ પર રાખીને બેઠા છે, એટલે ઘણીવાર વાઇબ્રેશન કરીને આપણને હલાવી દેતો હોય છે. એટલે જ કહે છે ને કે पंछी ये कहता है कि चमन बदला है, सितारे ये कहते हैं कि गगन बदला है, मगर स्मशान की वो खामोशी कहती है लाश वही है, सिर्फ कफन बदला है, लाश वही है, सिर्फ कफन बदला है. કઈ બદલાતું નથી. મોબાઈલનો જમાનો છે. એક ભાઈ મને કે મેં બ્લેકબેરી લીધો. મેં કીધું તને ખાવાના વાંધા છે ને બ્લેકબેરી ક્યાંથી આવે બતાવ. મને કે ઘરે આવો બતાવું. એની ઘરે હું બ્લેકબેરી જોવા ગયો. મેં કીધું બતાવ બ્લેકબેરી. એની બૈરી બહાર આવી. મને કે જોઈ લ્યો, અને બ્લેક હતી. આહા, વાત સમજાય તો તમારી ખરેખર. ના ના, તમે સમજો છો. બાકી અમારા આ તો બધા બેઠા જ. બાકી એક કાર્યક્રમમાં હજી તો શરૂઆત કરી, બધા એક પછી એક જવા માંડ્યા. એક જ માણસ બેઠો તો મેં કીધું તું એકલા સમજદાર છે. મને કે મંડપ વાળો છો ભાઈ. એવા અનુભવ થતા હોય છે ખરેખર. પણ આટલું સરસ તમે સાંભળો છો એ ખરેખર અમારી માટે બહુ મોટી વાત છે. આટલો આવકાર અમને કોણ આપે? અમારા કવિ કાગ લખે છે ને કે બેટા તારે કાને રે હંકટને કોઈ સંભળાવે, બને તો જરી એને કાપજે રે. હું તો ખરેખર આ સંસ્થાને, આ સંતોને ધન્યવાદ એટલે આપું છું કે માણસને માણસ સાથે મેળવે છે. આ કેટલી મોટી વાત છે. કૂતરો કોઈ બીજા કૂતરાને મળવા જાય છે? ધોરાજીનો કૂતરો ઉપલેટા ગયો એવું સાંભળ્યું છે? માણસ માણસને મળે એ બહુ મોટી વાત છે. એટલે જ કહે છે ને કે માનવીની પાસે જોને કે માનવીનો આવે રે, હે ભાઈ તારા દિવસો દેખી જો, દુખ્યો આવે તો આવકારો મીઠો આપજે રે. ને ખરી વાત તો આ સંસ્કૃતિની છે. અમે તો બધા મુંબઈથી આવીએ, શહેરમાં હોઈએ, પણ ગામડામાં જેટલી બુદ્ધિ છે ને એટલી શહેરમાં નથી. શહેરનો માણસ બીમાર પડશે ને તો એન્ટીબાયોટિક દવાના 4 ડોઝ ખાશે, પછી ત્રીજે દિવસે કહેશે હવે જરાક સારું છે. અને ગામડાનો માણસ હળદર ફાકી જશે. બોલો, હળદર ફાકી જશે. એને હળદર પર વિશ્વાસ છે. મને ને તમને હજી હળદર પર વિશ્વાસ નથી આવ્યો. હજી એ વિશ્વાસ નથી આવ્યો. હમણાં પેટ્રોલના ભાવ વધી ગયા એટલે ભાભાએ નક્કી કર્યું નહીં પોસાય, પાડા ઉપર નીકળો. ભાભો પાડા ઉપર નીકળો. ટ્રાફિક પોલીસે અટકાવ્યો. હેલ્મેટ ક્યાં? આને કીધું 4 વ્હીલર. કે સીટ બેલ્ટ, પૂછડું કાઢ્યું. આ લે સીટ બેલ્ટ. પછી ભાભાએ જે વાત કરીને તમારે મારે સમજવા જોઈએ. ભાભાએ ઓલાને કીધું હવે પીયુસી નું ના પૂછતો, એ બધું તારા ગામડામાં લાગે, અમારા શહેરમાં, તમારા શહેરમાં લાગે, અમારા ગામડામાં ન લાગે. અને એ ભૂમિની આ વાત છે. આપણે બધા ગુજરાતીઓ છીએ અને જે આનંદ કરીએ છીએ ને, અમારો કવિ તો ત્યાં સુધી કહે છે કે લાંબો ડગલો. અહીંયા બધાને તાળી પાડવાની છૂટ છે. જે તાળી પાડશે એને મારા તરફથી ₹1.22 રોકડું ઇનામ. પછી મારી આગળ 500 ની નોટ છે. 1, 2, 3 સ્ટાર્ટ. લાંબો ડગલો, લાંબો ડગલો, મૂછો વાંકડી, સિરે પાઘડી રાતી. લાંબો ડગલો, લાંબો ડગલો, લાંબો ડગલો, મૂછો વાંકડી, સિરે પાઘડી રાતી. લાંબો ડગલો, મૂછો વાંકડી, સિરે પાઘડી રાતી. અને બોલ બોલ તો તોલી તોલી, છેલ છબીલો ગુજરાતી. હું છેલ છબીલો ગુજરાતી. તન્નાનું તન્નાનું પણ મન મોટું છે, ખમીરવંતી જાતિ. ભલે લાગતો ભોળો તો છેલ છબીલો ગુજરાતી. હું છેલ છબીલો ગુજરાતી. હું છેલ છબીલો ગુજરાતી. હું છેલ છબીલો ગુજરાતી. આખા કાર્યક્રમમાં પાણી ફેરવી દીધું. પાણી લઈને આવ્યો. આ તો બે ઘડી ગમ્મતની વાત છે. આ તો ગમ્મત. ગમ્મત કર, ગમ નહીં કરવાનો. જીવનમાં હસો, આનંદ કરો. આનંદમાં જે મજા છે ને એ મજામાં નથી. ઘણાને કહ્યું કે કેમ છો તો ઘણા કહે છે મજા. મની પાછળ શું આવે? જા એટલે ગઈ. સંસારના લોકોને પૂછો ને કેમ છો તો કે છે મજા, પણ હરિભક્તોને પૂછો ને કેમ છો તો કે છે આનંદ. આનંદ, આનંદ. નંદ ઘરે આવતો હોય ને એવું લાગે. આનંદ, આનંદ તો ભગવાન અને એના સ્વરૂપમાં હોય છે. અમદાવાદ સ્ટેશનમાં એકવાર એનાઉન્સમેન્ટ થતું હતું. એનાઉન્સર નાકમાંથી બોલતો હતો. એ કે ગુજરાત એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 થી સાંજે 7 વાગે રવાના ના 7 વાગે રવાના ના અને 7 વાગે રવાના ના થાય.
એટલે એક મમ્મી એના છોકરાને લઈને એનાઉન્સમેન્ટ ઓફિસમાં પહોંચી ગયા, લટક મટક લટકા કરતા કે શું બોલ્યા, પાછી બોલ્યા ને. એનાઉન્સર તો રાજી થઈ ગયો કે બેનને મારો અવાજ ગમી ગયો લાગે છે. એને કીધું બેન બીજા બધા તો નાક ગળામાંથી બોલે પણ હું નાકમાંથી બોલું છું, તમને મારું નાક ગમી ગયું ને તો પાછું સાંભળો લ્યો. અને કોઈને જીવનમાં જો ખોટું વન્સ મોર કર્યું હોય ને તો વાંદરાને દારૂ પીવડાવ્યો હોય ને પછી એને જે મસ્તી ચડે ને એવી મસ્તી ચડી જાય ખરેખર. વાયડો થઈ જાય માણસ. આને તો બેને કીધું પાછું એકવાર બોલો એટલે વાયડો થઈ ગયો ને વાયડો થયો એટલે બોલો. કેવી રીતે બોલો એ કે ગુજરાત હાંજે હાથ વાગે રવાના હાથ વાગે રવાના અને હાથ વાગે તો રવાના ના. મમ્મી કે હજી એકવાર થઈ જાય એટલે આ મૂંઝાણું કે બેન જાનકી નામની આ જેલની વાર બોલે બિચારો રોઈ પડ્યો. એ કે મારા બાપુજી ગુજરી ગયા હતા ત્યારે પણ હું આટલો નતો રહ્યો. અને રડતા રડતા મંડી પડ્યો કે ગુજરાત એક્સપ્રેસ એ પ્લેટફોર્મ નંબર 1 રવાના અને 8 વાગે જ રવાના ના. તમને હમણાં નથી, તમને પૂછું હમણાં નથી તો તાળી મારો ને ભાઈ હમણાં હોય. પછી બેને કીધું હંભળાય તો છે પણ તમે બોલો તો મારા નાનકાને બહુ મજા આવે છે. તારા નાનકાને મજા આવે આખું અમદાવાદ સ્ટેશન ગાંડું કરવાનું. પણ આ તો સંસ્કારની વાત છે. દુનિયા કઈ દોલતથી નથી જીતાતી. ગમે તેટલા પૈસા વેરો ને દુનિયા ન જીતાય. ખાલી તકતી ઉપર નામ લખાય ફલાણાના સૌજન્યથી. સન્માનો તો બહુ થાય. એક કાર્યક્રમમાં મને ભાઈએ જાહેરાત કરી નીતિનભાઈનું સન્માન કરજો. હું તો પહોંચી ગયો. સાલ લઈને ઊભા હતા, સાલ ઉઢાડે જ નહીં. મેં કીધું ભાઈ સાલ ઉઢાડો. મને કે તમે સુઈ જાઓ. પછી ખબર પડે આપણે ક્યાં હોઈએ ને લોકો આપણને શું સમજતા હોય. મારા પાડોશીનો છોકરો મારતી આવ્યો. મને કે અંકલ તમારું છાપું આપો ને. હું તો રાજી થઈ ગયો કે પાડોશીને આટલા વર્ષે આપણી જરૂર પડી. મેં તરત છાપું આપ્યું. મેં કીધું તારા બાપુજીએ બીજું શું કીધું? મને કે બાપુજીએ કીધું કે એ ગધેડો ના પાડે તો ઉપરવાળા પાસથી લઈ આવજે. ગઈકાલે મારી વાઈફ મને કે નીતિન હું ને તું આપણે બંને ટકો કરાવી નાખીએ. મેં કીધું 100 ટકો? મને કે હા. મેં કીધું કેમ? મને કે આજના છાપામાં આવ્યું જ પૃથ્વીનું વિસર્જન થવાનું જ પછી 2% જ બચવાના છે. આહા અમુક ટ્યુબલાઇટ પછી થાય ખરેખર. પણ તમે તો જે સમજો છો વાતને સમજો છો એની મજા છે. આ છોકરાઓને પહોંચાય એવું નથી. હમણાં મારા પાડોશી એના છોકરાને મારતા હતા. મેં કીધું શું કામ મારો જ? મને કે કાલે એનું એસએસસી નું રિઝલ્ટ છે. મેં કીધું કાલે રિઝલ્ટ છે ને આજે શું કામ મારો? મને કે કાલે હું બહારગામ જવાનો છું. એને એના ટાવરિયા પર કેટલો વિશ્વાસ હશે. એના કરતા ગુરુકુળના બાળકોના પેલામાં ભણવા મોકલ્યો હોત તો મારવાના દિવસો ન આવત. ઉલટાના ઈ બધાને તારવાના દિવસો શરૂ થઈ જાત. એવા છોકરાઓ ખરેખર. હમણાં એક છોકરો મળ્યો આગળથી શર્ટ બાર પાછળથી ઇનશર્ટ. મેં કીધું નવી ફેશન છે? મને કે ના આગળથી પાટલું ફાટી ગયો પાછળથી બુસ્કોટ ફાટી ગયો. હવે આમાં છોકરાઓને કેમ પહોંચાય હે ખરેખર. અને આજકાલના યુવાનોની તો વાત જ અલગ છે ખરેખર. પેલા પ્રેમમાં, પછી વેમમાં અને પછી ડેમમાં. પેલા કહેતા કે તમે મારા, તું મારી, લગન પછી મારા મારી. બોલી કે મુझे तेरी जुल्फों के साथ खेलना है. ઓલી વીગ ઉતારી કે લે ખેલ્યા કર. આહા શું સમજો છો તમે ખરેખર. એકાદી તાળી બાળી પાડતા રહેજો. મને જરાક જોમ ચડે. હા મેં પહેલા કીધું કે તાળી પાડવાથી લોહીમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધે. નખ ઘસવાથી શું થાય? હા કોઈક બોલ્યું વાળ લાંબા થાય. સાચી વાત છે. નખ ઘસવાથી વાળ લાંબા થાય, મજબૂત થાય, ભરાવદાર થાય, ટકાઉ થાય, કિંમતી થાય, ગેરેન્ટેડ થાય. હું હમણાં ટ્રેનમાં આવતો હતો ને તો બે બેન નખ ઘસતી હતી. એક બેનને મેં કીધું કેમ નખ ઘસો જ? મને કે નખ ઘસે વાળ લાંબા થાય, મજબૂત થાય, ભરાવદાર થાય. બીજા બેન નતા ઘસતા. મેં કીધું તમે નથી ઘસતા? બહુ ગઈસા મૂછો ઉગી ગઈ. અને કેમ પહોંચવું ખરેખર.
ઘણા પહોંચાય નહીં. હું તમે તો પ્રવાસમાં છીએ, સફરમાં છીએ. આ તો કાર્યક્રમ સમાપ્ત થઈ જશે, ભક્તિ કરીને તમે જતા રહેશો. પણ એમ કવિ કહે છે ને કે જાતે નહીં હે કોઈ દુનિયા સે દૂર ચલ કે, આતે સભી યહી હે કપડે બદલ બદલ કે. आदमी सोया जमी पर लोग कहते मर गया, आदमी सोया जमी पर लोग कहते मर गया, अरे वो बेचारा था सफर में आज उसके घर गया, वो बेचारा था सफर में आज उसके घर ગયા. મારું ને તમારું ખરું ઘર તો પરમાત્માનું ઘર છે. ખરેખર આપણી સરસ મજાની ગુજરાતી ભાષા આપણી માતૃભાષા કહેવાય અને ખરેખર કેટલી પ્રેમાળ ભાષા છે. અને ગુજરાતીઓનું રક્ષણ બધી બાજુ થયું છે. અમારા કવિ કહે છે કે ઉત્તરમાં અંબા માતા અને પૂર્વમાં કાળી માતા અને પશ્ચિમમાં રક્ષા કરંતા કુંતેશ્વર મહાદેવ, જય સોમનાથ ને દ્વારકે છે પશ્ચિમ કેરા દેવ, છે રક્ષામાં સાક્ષાત. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. મારા જાનમાં ટ્રેક્ટર આવેલું, આ હેલિકોપ્ટર કોને મોકલું ભાઈ? એક ભાઈ મને કે આટલા મોટા પ્લેનને આ લોકો કલર કેમ મારતા હશે, કેટલો ટાઈમ લાગે? મેં કીધું 15 દિવસ લાગતા હશે. મને કે ના ના 1 મિનિટમાં. મેં કીધું કેવી રીતે? મને કે પ્લેન ઉડે ને પછી પીછો મારી દે, નાનું થઈ જાય ને પ્લેન. ના ના, આ તો બહુ ખરેખર આનંદની વાત છે. આ અંગ્રેજી બોલવાના અભરખા હોય બોલો, અંગ્રેજી ભાષાનો વિરોધ નથી, સરસ ભાષા છે. પણ ઘણા તો ન આવડતું હોય તોય બોલે, ન આવડે તો શું કામ બોલતા હશે? મારી વાઈફ પાડોશીને કહેતી હતી હું તો બહુ બીજી. એટલે પાડોશી ભારતીબેને કીધું કે તું બીજી હોઈશ, હું તો મારા હસબન્ડની ત્રીજી. એક ભાઈને મેં જરાક કીધું હાવ આર યુ, મને કે બપોર યુ. એટલે રાત્રે પૂછ્યા મેં કીધું હવે હાવ આર યુ, મને કે અંધાર્યું. ઘણા તો અંગ્રેજીમાં ખોટું બોલે. એક ભાઈને મેં કીધું એક્સક્યુઝ મી, મને કે પ્લીઝ યુઝ મી. એક ભાઈ અંગ્રેજીમાં વાત કરતા હતા. હા ઘરમાં બધા ઓકે, નીતિન પણ ઓકે, એના પપ્પા પણ ઓકે, મમ્મી પણ ઓકે. વાત કરતા હતા એની ઘરે એમ્બ્યુલન્સ આવી ગઈ. મેં કીધું એમ્બ્યુલન્સ કેમ? મને કે આ લોકોના ઘરમાં બધા ઓકે છે. એક ભાઈ મને કે મને આખું અંગ્રેજી આવડી ગયું, હું તો રાજી થઈ ગયો. એ અહીંયા ઉભા હતા, હું દૂર હતો. મેં કીધું મને તમારી પાસેથી અંગ્રેજીમાં બોલાવશો તો કેવી રીતે બોલાવશો? મને કે કમ હિયર. એટલે હું તો આવી ગયો એની પાસે. મેં કીધું અંગ્રેજીમાં એને કમ હિયર જ કહેવાય. મેં કીધું મને પાછો ત્યાં મોકલવો હોય તો? એ પોતે ત્યાં ગયા. અને કયું અંગ્રેજી શીખવાડે? એક ભાઈને મેં ખાલી સ્કોર પૂછ્યો, સ્કોર શું થયો આખી કોમેન્ટ્રી સંભળાવી દીધી. સ્કોર પૂછ્યો ને આખી કોમેન્ટ્રી સંભળાવી દીધી. મને કે ધીસ ઇઝ બોમ્બે, વી નાઉ ટેક યુ ઓવર ટુ લોડ્સ ફોર ધ રનિંગ commentary between India and Pakistan being planned at a commentary of which even Chudi goes both in English are experts commentary specifically why your favorite Saturday go over to loads. અને આખી કોમેન્ટ્રી સંભળાવી દીધી. મને કે at the morning Indian skipper won the toss and invited Pakistan into fat by two of the Pakistani side, Saeed Afridi and Anwar into the field. And Afridi taking second, the bowling of Srina, two shot and wide gully, next cover. There is offside with their own side, four shot, backward shot like, and a man only the backward score, left hand side. Here comes Srina, right arm over to get just past stump and balls to Afridi, outside off stump. And Afridi out to backward catch, beautiful indeed, that could be a four on the it is and bowlers goes around the line for four. મને કે હવે ટ્રાન્સલેશન કરો આનું, ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરો. એટલે ગામડિયાને બોલાવ્યો, એને ટ્રાન્સલેશન કર્યું. એ કે આજે હવારમાં વેસ્ટ ઇન્ડિઝના કાળિયા અને ભારતના ધોળિયા, મારા ઉઠમણામાં જવું હોય એમ ધોળા કપડા પહેરીને મેદાન છાડ્યા છે. હવારમાં કાળિયાએ સિક્કો ઉછાડ્યો, ધોળિયાએ ગજવામાં નાખ્યો કે મારે પહેલા ધોકા મારવા છે. તે કાળિયો હાથમાં લાલ હાબુ લઈને આવ્યો અને પેન્ટમાં ઘસ કરે છે. એટલે કાળિયા તને એકની એક જગ્યા પર જ ખજવાડાવે છે. અને આ બાજુથી ભારતના ધોળિયા હાથના પગમાં પહેરા ને પગના મોજા હાથમાં પહેરા, એક 3 લાકડી પછવાડે સુપાઈ ગયો અને બીજો ખૂણામાં ઓલવાઈ ગયો. અને કાળિયાને ગાંડો થઈ ગયો લાગે, ગાંડાની જેમ ભાગે છે ને એને હાબુ નાખ્યો. ત્યાં ધોળિયાએ એવો ફટકાયો, હાબુ હપેટ લીટીને પાર થઈ ગયો. અમ્પાયર ગાંડો થઈ ગયો લાગે છે, હાથ હલાવ્યા કરે છે. ને કાળિયો પાછો એકની એક જગ્યા પર હાબુ લઈને જાય છે. આપણે આવડું મોકળું મેદાન છે, ફરે સરે ને પાછો એને હાબુ નાખ્યો, ત્યાં લાકડું પડી ગયું. અમ્પાયર ને બાથરૂમ લાગે છે, આંગળી ઉસી કરી. એક વાર તો રીમિક્સ કોમેન્ટ્રી, એક જગ્યા પર ક્રિકેટની મેચ, એક જગ્યા પર હોકીની મેચ, એક જ કોમેન્ટેટર, એક જ રેડિયો સ્ટેશન, બંનેની કોમેન્ટ્રી સાથે આપી, ક્રિકેટ અને હોકીની.
This is Bombay. We now check out to middle of the Wankhede in Brabourne Stadium for the running commentary of cricket and hockey both being played there. To middle of the Wankhede in Brabourne Stadium. एक જ रेडियो स्टेशन पर बे कमेंट्री साथे आवे છે क्रिकेट અને હોકીની. क्रिकेट के हाल ये कि भारत के कप्तान ने टॉस जीता और पहले दावत दी पाकिस्तान को बल्लेबाजी लेने के लिए. पाकिस्तान के दोनों ओपनर्स इस समय मैदान पर सईद अफरीदी स्ट्राइक्स ले रहे हैं. गेंद है श्रीनाथ के हाथ में. બે કોમેન્ટ્રી સાથે આવે છે, ધ્યાનથી સાંભળજો. श्रीनाथ तैयार था यहाँ से ओवर विकेट, 2 स्लिप से वाइड गली और एक एक्स्ट्रा कवर. ये ऑफ साइड का फील्ड, जबकि ऑन साइड पर एक फोर्थ शॉट लगे, कुछ शॉट लेग और एक सेंटर आप जफर खड़े. फर्नांडिस के पास दिया जफर को. जफर तेजी के साथ इनको आगे बढ़ते हुए भारत के हाफ में उनका शानदार प्रवेश. उन्होंने हिट लगाई मगर सभी लोग स्टिक से लग करके साइड लाइन से बाहर. श्रीनाथ तैयार था यहाँ से ओवर विकेट और ये गेंद ऑफ स्टंप से मारती है अंदर की तरफ आई. पैड से टकरा हुई, अपील हो रही है एलबीडब्ल्यू के लिए और अंपायर ने कहा पेनल्टी कॉर्नर. ખરેખર તમારે બધાને ઉપરથી જ ગયું હશે, મારે ઉપરથી ગયું. અંગ્રેજી બોલો એટલે બધા રાજી રાજી થઈ જાય. અરે એવું કંઈ નથી, આપણી સરસ મજાની માતૃભાષા છે, એનો અમલ કરીએ ને. હમણાં એક ભાઈને એમ કીધું તારી અટક શું? મને કે 2.50 મેં કીધું આવી અટક હોય? પછી ખબર પડી સોની હતો. 70 વર્ષના કાકા પોપૈયાના ઝાડ પર બેઠા હતા. મેં કીધું ઉપર શું કરો? મને કે ડોક્ટરે કીધું જ. મેં કીધું ડોક્ટરે શું કીધું? મને કે ડોક્ટરે કીધું જ કે હમણાં તમારી તબિયત સારી નથી રહેતી એટલે 4 મહિના પોપૈયા પર રહો. હવે આને કયું અંગ્રેજી શીખવાડે બોલો? આ મને લાગે છે આ મને અપહરણ કરીને જ જશે. આ મને મારી જાન યાદ આવી ગઈ. હસ્તમેળાપ હતો, રાત્રે 12:30 નું મુહૂર્ત. ખરેખર આવી રીતે જ બધા ઉડા ઉડ કરતા હતા. એક તો મારી શુક્લકડી કાયા, એમાં એક જણે કીધું કે પંખો બંધ કરો ને તો વરરાજા ઉડી જશે. રાત્રે 12:30 નું મુહૂર્ત. હસ્તમેળાપ તો લગ્નની મુખ્ય વિધિ કહેવાય અને લાઈટ ગઈ. શ્યામભાઈ ખરેખર મારા લગ્નમાં હાજર હતા. મને કે નીતિને એક જ મળી છે, એ ભાગી જશે. હાથ પકડીને ઉભો રે. હાથ પકડીને ઉભો તો 3.5 કલાકે લાઈટ આવી. પછી ખબર પડી બ્રાહ્મણનો હાથ હતો. હજી ભોગવીએ છે ખરેખર. અને એવા એવા ખરેખર અનુભવ થયા જેને નત કર્યા એ બધા ચેતજો. પરણવું એટલે સમજદારીનો અભાવ. એક ભાઈ છૂટાછેડા લીધા. મેં કીધું કેમ છૂટાછેડા લીધા? મને કે ધીરજનો અભાવ. એક ભાઈ તો છૂટાછેડા લીધા હતા વળી પરણ્યા. મેં કીધું વળી પરણ્યા? મને કે ભૂલકણો સ્વભાવ. પણ નવા લગ્ન હોય ને, આ તો મેં માફ કરજો, લગ્ન તો ભગવાન સાથે કરવા જોઈએ. લ, ગ અને ન. લ એટલે લયપૂર્વક જીવવું, ગ એટલે ગમને ભૂલીને જીવવું અને ન એટલે નમીને જીવવું. લ, ગ અને ન. બાકી જ્યાં ત્યાં લગ્ન થઈ જાય ને સ્વામી, તો લ એટલે લડીને જીવવું, ગ એટલે ગબડીને જીવવું અને ન એટલે નડીને જીવવું. આ બધાને અનુભવ છે અહીંયા. હા, નવા લગ્નમાં આનંદ આવે, ટહુકા આવે. સાંભળો છો, ચા તૈયાર છે. જેવો ચાનો કપ હાથમાં લે એટલે પાછો ટહુકો આવે. ચા એકલા નહીં પીતા, સાથે છાપું તૈયાર રાખ્યું છે. 5-1 વર્ષ પછી ઓલો માંગતો હોય ચા મોક, ત્યાંથી ડબલ 3 આવે નહીં મૂકો. તરત કે કોફી મોક, એ પણ નહીં મૂકું. પછી કેવું પડે તો મને મૂકી આવ. અમારા અલ્પેશભાઈ રાંદેરી અમારા મિત્ર છે. ક્યાં ગયા? અહીંયા જ ક્યાંક હશે. અલ્પેશભાઈને ખબર છે, હમણાં મારા મિત્ર છે, એ મુંબઈ જ રહે, હું પણ મુંબઈ રહું. મારી વાઈફ નો પિયર સુરત. જ્યારે સુરત થી આવે ને ફોન આવી જાય કે સ્ટેશન પર લેવા આવી જજો. શું કામ? કુલીના પૈસા બચે ને, કોક સામાન ઉચકવા જોઈએ ને. વચ્ચે મારી વાઈફ નો ફોન આવ્યો, હું સુરત થી આવતો હતો. એ સુરત થી આવતી હતી, મને કે આવી જજો સ્ટેશન પર. હું તો પહોંચી ગયો, સ્ટેશન પર પહોંચી ગયો. આમ સામાન લઈને જતો તો અલ્પેશભાઈ મળી ગયા. એની વાઈફ સાથે હસીને વાત કરતા હતા. એટલે મારી વાઈફે મને સંભળાવી દીધું, આ જુઓ અલ્પેશભાઈ એની વાઈફ સાથે કેવી હસીને વાત કરે છે. અને તમે છો પકડેલી કોબી છે એવું મોઢું રાખીને ફરો છો. પછી મેં મારી વાઈફને સમજાવી કે અલ્પેશભાઈ એની વાઈફને મૂકવા જાય છે. તમે પાછા આવ્યા છો એટલે હસવાનો અધિકાર અલ્પેશભાઈને છે, મને નહીં. અને મીઠા ઝઘડા થાય અને થવા પણ જોઈએ. એક ભાઈ મને કે મારી વાઈફનો 11 વર્ષથી ઝઘડો જ નથી થયો. મેં કીધું આ તો માતાજીનો અવતાર કહેવાય, દેવી કહેવાય. મેં કીધું છે ક્યાં? મને કે 11 વર્ષ પહેલા લંડન ગઈ. હવે એ લંડન ભટકે, તું મુંબઈ ચક્કર મારે તો ઝઘડા ક્યાં થવાના? હું 4થે માળે રહું અને 3જે માળે હસબન્ડ વાઈફના રોજ ઝઘડા થાય. તમે જોજો, કોકને ત્યાં ઝઘડા થાય ને આપણા કાન સરવા થઈ જાય. એને ત્યાં ચાલે જ શું?
હું તો ચોથે માળે રહું ને, ત્રીજે માળે હસબન્ડ વાઈફ રોજ ઝઘડા થાય. ચોથે માળે ઊભો હું ત્રીજે માળે હસબન્ડ વાઈફ ના ઝઘડા થતો તો સાંભળતો તો. ઓલી મને શું ખબર, ઓલી વાઈફ થી હસબન્ડ ને કહેવાય ગયું કે રોજ રોજ મારી સાથે ઝઘડો નહીં, મારો ઉપર વાળો ધણી છે. ઝઘડા મારે ત્યાં ચાલુ થઈ ગયા. ત્યારથી નક્કી કર્યું કોઈના ઝઘડામાં પડવું નહીં ભાઈ. અને તમે જુઓ છે ને, હસબન્ડને આમ સવારની તકલીફ ન હોય, મૂળ તકલીફ સાંજની હોય. બહેનોને પણ સવારે તો બની જાય, મૂળ તકલીફ સાંજની હોય કે હાંજે આની માટે શું બનાવવું. હું તો સવારે જમવા બેસું ને મારી વાઈફ તરત પૂછી લે, સાંજે શું બનાવો? અરે પણ સવારનું તો પચવા દે. અહીંયા ગુરુકુળ જેવું કઈ સરસ મજાની પ્રસાદી થોડી મળે છે. હું તો સવાર જમવા એકવાર મારી વાઈફ મને કે શું બનાવું, મેં કીધું ભાખરી ને શાક બનાવું. મને કે છોકરા નહીં ખાય. આમ આપણને પૂછે ને આપણે જે બોલીએ એનો વિરોધ કરે. મને કે ને શું બનાવવું, એટલે મેં કીધું ભાખરી શાક નથી ફાવતી તો ખીચડી ને કઢી. મને કે એ તો 3 દિવસ પહેલા જ ખાધા હતા. પછી કે શું બનાવવું, એટલે મેં કીધું પાઉંભાજી. મને કે લુખું લુખું તે ખવાય. પછી હું કંટાળી ગયો, મેં કીધું શું કરશું. મને કે આમ તો ઢોકળાનો પલાળીને જ રાખ્યો છે. મારી વાત સાચી લાગે તો ભાઈઓને હક છે, એક તાળી પાડી શકો તમે. હા, ના ના, તો પછી ખબર પડી આપણને. પણ જો સંતનો સમાગમ મળી ગયો હોય ને તો ખરેખર પ્રવૃત્તિ ને નિવૃત્તિ બધી એક કરી દે. અને સાચી વાત તો એ છે કે મોક્ષ સુધી આપણને લઈ જાય. એટલે જ કવિ કહે છે ને કે સંત પરમ હિતકારી, જગતમહી સંત પરમ હિતકારી. મારો એકવાર સુરતમાં પ્રોગ્રામ હતો ને, તો સુરતમાં તે જ વખતે પૂર આવ્યું. એટલે 4-5 દિવસે માંડ ઘરે પહોંચ્યો, છકડો કર્યો ને પાછી એસટી કરી ને પાછી કંઈક ટ્રેનમાં બેઠા. ને મનથી મારી વાઈફ મને જોઈને રાજી થઈ જશે. હું જેવો ઘરમાં પહોંચ્યો, મારી વાઈફ મને કે આવી ગયા ધોયેલા મૂળા જેવા. મેં કીધું તારે રાજી થવું જોઈએ. હું માંડ ઘરે પહોંચ્યો 6 દિવસે. મને કે શું રાજી થાય, આજનું છાપું જોયું? હે, આજનું છાપું જોયું? સુરતની પૂરમાં જે તણાઈ ગયા એની વાઈફ ને સરકારે 50,000 ના રોકડા ઇનામ આપ્યા. એટલે આમાં તણાઈ જવું એ પડે ભાઈ, તણાઈ જવું એ પડે. હા, પણ આજે આખો કાર્યક્રમનું નિમિત્ત શું છે એ હું તમને કહી દઉં. મારી સાથે મારા મિત્ર આવ્યા છે કે વર્ષોથી બિચારાનું કંઈ ગોઠવાતું નથી, અને વધારે હું એની વિશે કંઈ નહીં કહું, કારણ કે અહીંયા ઉપસ્થિત હોય અને જો એ પોતાની વેદના વ્યક્ત ન કરે તો ખરેખર બધું ફીકું ફીકું લાગે. ખરેખર ન कुछ हम हंसकर सीखते हैं, न कुछ हम रोकर सीखते हैं, जो थोड़ा सा सीखते हैं पोपटलाल के यानी कि श्याम पाठक के होकर सीखते हैं. जोरदार ताड़ियों સાથે. जय स्वामीनारायण. इतना जबरदस्त प्रोग्राम कैंसल, वरना पत्रकार पोपटलाल दुनिया हिला देंगे. एक बार मारी साथे बोलो, दुनिया हिला दूंगा. क्या बात है, मजा આવે છે ને? કેમ છો? તમને ખબર છે હું અહીંયા કેમ આવ્યો છું? અહીંયા પાછળ કે છે લગ્ન કરવા, પણ સાચું કે છે. 6 વર્ષથી ગોતું છું, મેળ પડતો નથી. હવે હદ થાય છે. પાછળ બેઠેલી મારી બહેનોને, માતાઓને અપીલ કરું છું કે જો તમારા ધ્યાનમાં કોઈ હોય, આ તો ખાલી કાને વાત નાખું છું, કે તમારા ધ્યાનમાં કોઈ હોય તો નીતિનભાઈના કાને વાત નાખજો. તો હશે તો પોપટલાલની જાન અહીંથી જ કાઢશું. અને તમને બધાને પોપટલાલની જાનમાં આવવાનું આમંત્રણ છે. અને જો એવું થશે તો આખી ગોકુળધામ સોસાયટી અહીંયા આવશે. અને ખાસ કરીને બબીતાજી, અને એ આવશે તો અય્યરભાઈ આવશે. પછી જેઠાલાલ રે, જેઠાલાલ, ટપુડો, દયા ભાભી બધા જ આવશે. ક્યાં બાત હે. અને હવે બીજી એક વાત કહું કે પેલા એવું હતું કે આપણે ગુજરાતી હોય, તમારા ભાભી તો સારું, પણ હવે એવો બાદ રાખ્યો નથી. આપણે આફ્રિકા સુધી જવા તૈયાર છે. મને એવું કહેવામાં આવેલું, આ અદ્ભુત જગ્યા છે, એના વિશે પછી વાત કરું, કે નીલકંઠ ધામમાં બધાની ઈચ્છા પૂરી થાય છે.
એટલે મને ખાસ નીતિનભાઈ ઇન્સિસ્ટ કરીને અહીંયા લઈ આવ્યા છે કે તમારું ગોઠવાતું નથી, આ કાર્યક્રમમાં આવશો તો કદાચ મેળ પડી જાય. અને અમારા ગોકુળધામના બધા જ ભાભીઓ, દયા ભાભી, અંજલિ ભાભી, માધવી ભાભી, અત્યારે દિવાળી નિમિત્તે જ્યાં જ્યાં ગયા છે એ આ કામ માટે જ ગયા છે. કારણ કે અત્યારે ગોકુળધામ સોસાયટીમાં આનાથી મોટો પ્રોબ્લેમ કોઈ છે જ નહીં. એ લોકો પણ ઈચ્છે છે કે આનું ગોઠવાઈ જાય તો સારું. ને તો સવારના હું નાસ્તો કરવા દયા ભાભીના ઘરે જાઉં, બપોરનું જમવાનું માધવી ભાભીને ત્યાં, પછી સાંજની કોફી પીવા અય્યરભાઈને ત્યાં, અને રાતનું જમવાનું હાથીભાઈને ત્યાં. એટલે હવે કંટાળી ગયા છે બધા ભાઈઓએ, ગોતે છે કે આનું કઈ નક્કી થઈ જાય ને તો સારું. એટલે એ નિમિત્તે ખાસ આવ્યો છું અને પ્રાર્થના કરી છે મેં આજે કે જો હશે તો પોપટલાલનું ગોઠવાઈ જશે. અરે મારી છત્રી ક્યાં ગઈ યાર? હવે છત્રી પણ રીસાણી છે, મારી સાથે બહાર આવતી નથી. મને કહે છે ભાભી લાવો. હવે પોપટલાલ સાચા કેમ? નીતિનભાઈ સાચી વાત કરી, વરસાદ આવે તો જ ખુલે. અને આજે અહીંયા ખરેખર પ્રેમનો વરસાદ વરસી રહ્યો છે. અને હું મારી જાતને ખૂબ જ ધન્યતાનો ભાવ અનુભવી રહ્યો છું કે આજે હું અહીંયા આવી શક્યો નીતિનભાઈને કારણે. અને એટલો બધો આનંદ આવી રહ્યો છે. ખરેખર મિત્રો કહું છું, આ સંકુલમાં બપોરે આવ્યો ત્યારથી મને સ્વામીએ બધું બતાવ્યું, જોયું, મેં કર્યું, અને અદ્ભુત વાતાવરણ છે. અને એકવાર જોરદાર તાળીઓ તમારી માટે વગાડો, કારણ કે તમે સૌ હરિભક્તો ખરેખર ધન્યને પાત્ર છો કે તમને આ સંસ્થા વિશે, આ સંકુલ વિશે, આ ભક્તિ વિશે ખરા સમયે જાણ થઈ છે. અને આપણા ગુરુકુળમાં જેટલા પણ બાળકો ભણી રહ્યા છે એ લોકોના સંસ્કાર જોઈને આજે સવારથી મને જે સ્વામીએ વાત કરી છે એ જાણીને મને ખરેખર એમ થાય છે કે સંસ્કારોનું સિંચન તો અહીંયા થયું છે, ભારતનું ઘડતર અહીંયા થઈ રહ્યું છે. અને આવતા અમુક વર્ષોમાં આ નીલકંઠ ધામ આપણા દેશનું સૌથી મોટું લેન્ડમાર્ક થશે, એમાં કોઈ બેમત નથી. આજે શુભ શરૂઆત ગયા વર્ષે આજના દિવસે થયેલી, જો એક વર્ષમાં આટલું માણસ અહીંયા ખેંચાઈ આવતું હોય તો કંઈક તો વાત હશે ને. અને ખરેખર મને ખબર છે તમે અમને જોવા કે આ કાર્યક્રમ માણવા નથી આવ્યા, આ ભક્તિ તમને ખેંચાઈ લાવી છે. સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ છે, અહીંયાના સંતોની સાધના છે જે તમને અહીંયા ખેંચી લાવી છે. મંચ ઉપર બિરાજેલા એક એક સંત અને અહીંયાના જેટલા પણ કલાકારો છે બધા માટે એકવાર જોરદાર તાળીઓ વગાડો. હું પાછું માઇક નીતિનભાઈના હાથમાં આપું છું. થોડી વાર પછી પાછો તમારી સાથે સત્સંગ કરવા માટે આવીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આવો નીતિનભાઈ. મેં મારી વાઈફને ગઈકાલે કીધું કે મેં 5 લાખનો મારો વીમો ઉતરાયો. મને કે પૈસા હાથમાં આવે ત્યારે સાચું. શું સમજદારી છે ખરેખર. આ તો સત્સંગ કરીએ છીએ અને બધા સંતોની હાજરીમાં અમે સંસારની 2-4 વાત કરીએ, બાકી એવું કંઈ હોય નહીં. મારી વાઈફ કંઈ એવી છે નહીં, એ પણ સત્સંગી છે. અમારા વિશ્વસ્વરૂપ સ્વામી સાથે તો અમે નાનપણથી છે ને ડબિંગ શીખા, અવાજ કેમ આપવો એ એમને શીખ્યું. એમને ખરેખર એ અમારા ગુરુ કહેવાય. આમ ગુરુ, ડબિંગ ગુરુ કહેવાય તો પણ ખોટું નથી. અમારા મિત્ર છે અને એમને મને કીધેલું કે સમગ્ર કુટુંબ સાથે આવજો, મને ને શ્યામભાઈને. અને ખરેખર મહાદેવજીની હાજરીમાં મને તો એમ થાય તમે બધા તાંડવ કરી રહ્યા છો. આમ તાંડવ નૃત્ય લાગે કે શૈલ શૃંગ શ્રમ વિષાદ, શૈલ શૃંગ શ્રમ વિષાદ, જટા ઝૂટ ચંદ્રભાલ, ગંગ કી તરંગ માલ, વિમલ નીર ગાજે, લોચન લાલ લાલ, કુમકુમ સિંદૂર ગુલાલ, ભૃગુટી વર્ષાજે, અને મુંડન કી કંઠમાલ, બહકન હૃદય ખુશાલ, સ્ફટિક જાલ હૃદય બાલ, હરદયાલ રાચે કે ડમ 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 ડમરૂ બાજ, નાચ વેદ સુર સુદાય શંકર મહારાજ, આજ નીલકંઠ મહારાજ, આજ તાંડવ નાચે રે મારો ભોલે મહારાજ, આજ તાંડવ નાચે. મને એવું લાગે છે કે અત્યારે નીલકંઠ વર્ણી સાક્ષાત અહીંયાથી ક્યાંકથી જઈ રહ્યા છે, આકાશમાંથી જઈ રહ્યા છે
અને એને ઠેસ વાગી છે અને એમના હાથમાં જે બધી લાગણીઓ હતી ને એ બધી લાગણી અહીંયા પડી ગઈ છે અને બધી હરિભક્તોને આ હૃદયમાં વસી ગઈ છે. આવું બોલવા પૂરતું નથી બોલતા, સારું લાગે એટલે માટે નહીં, કારણ કે શબ્દો એમ વેડફાય નહીં. સમગ્ર જગતનો વ્યવહાર વાણીથી ચાલે છે. કોકને પ્રેમથી બે મીઠા શબ્દો કહી દો ને તો દુનિયા તમારી થઈ જાય. અડધી રાત્રે કોઈ ઘરે આવ્યું હોય ને એને કીધું હોય ને કે અટાણે કાં આવ્યો, બીજે દિવસે એને દૂધ પાક પીવડાવો ને તો પણ એને કડવા ઝેર જેવો લાગે. ખરેખર એટલે જ સત્સંગનો રસ મહત્વનો છે. એટલે જ કવિ કહે છે ને કે સત્સંગનો રસ ચાખ વાલીડા, સત્સંગનો રસ ચાખ રે, પ્રથમ લાગે તીખો ને કડવો અને પછી આંબા કેરી શાખ રે, સત્સંગનો રસ ચાખ. પણ જો સાચો રસ ચાખ્યો હોય તો. બાકી હમણાં એક ડોસી પડી, મેં ઉપાડી, ડોસીએ મને આશીર્વાદ આપ્યા, તે મને ઉપાડી, એકવાર ભગવાન તને ઉપાડી લેશે. આ ઘણા તો અમથા ફરતા હોય ખરેખર. એક ભાઈ દુકાનદારને ત્યાં ગયા, 5 કિલો ઘઉં આપ. અમારે આવી જાત જાતની વાત કરવી પડે. 5 કિલો ઘઉં આપ એટલે 5 કિલો ઘઉં આપ્યા, એમાં 4 કિલો ચોખા મિક્સ કરી દે. એટલે કરિયાણાવાળાને આશ્ચર્ય થયું કે ઘઉંમાં ચોખા મિક્સ કરવાના. આને કીધું તું મિક્સ કર, મારા ઘરમાં બધા નવરા બેઠા જ અલગ કરી નાખશે. ઘરવાળા પર કેટલો વિશ્વાસ હશે. આને તો ઘઉંમાં ચોખા મિક્સ કર્યા, એમાં 3 કિલો અડદની દાળ નખાવી, 2 કિલો મગની દાળ, 1 કિલો મીઠું, સાકર, બધું મિક્સ થઈ ગયું. કેટલું બિલ થયું? કરિયાણાવાળાએ કીધું 750 રૂપિયા. આને કીધું એક કામ કર, 6 મહિના પછી પૈસા લઈ જાજે. કરિયાણાવાળો ગરમ થઈ ગયો, કે ઉધાર નથી રાખતા, રોકડા આપો. તો આને કીધું માલ નથી જોતો, જા. આ તો ભાઈ તમે માલ લેવા વાળા છો એટલે અમે આપીએ છો. ખરેખર બાકી માલ ન અપાય. હા, અને આ તો બેનો ચાંદલા કરે. તમે જુઓ, ચાંદલાનું બહુ મહત્વ છે, સૌભાગ્યની નિશાની કહેવાય. અમારા મુંબઈમાં એક બેન આટલો મોટો ચાંદલો કરે. મેં કીધું બેન આટલો મોટો ચાંદલો? મને કે સૌભાગ્યની નિશાની કહેવાય. બીજે દિવસે બેન મળ્યા, ચાંદલો નાનો થઈ ગયો. તો મેં કીધું આજે નાનો થઈ ગયો? મને કે તમારો ભાઈ બીમાર છે. એમાં ચાંદલાની સાઈઝ નાની થઈ ગઈ. વચ્ચે હાવ ટપકું કરીને નીકળ્યા. મેં કીધું હાવ ટપકું? મને કે ICU માં એડમિટ કર્યા. હવે તો ચાંદલા પરથી જ ઓળખવાના. ચોથે દિવસે મળ્યા, મોટો ચાંદલો હતો. જોઈને હું રાજી થઈ ગયો. મેં કીધું ભાઈ સારા થઈ ગયા લાગે. મને કે ના બદલાવી નાખ્યા. એ કોણ ક્યારે બદલાવી નાખે જે ખબર નથી પડતી. હો ખરેખર. આ તો તમે કોઈ અમદાવાદથી ઘણા અહીંયા આવ્યા છે, મારા મિત્રો પણ છે, અને અમદાવાદના માણસ, હું પોતે અમદાવાદનો છું, મને બહુ ગમે. 2 ગાળ આપો તો એ રાજી થાય, કંઈક આપીને ગયા. અમદાવાદમાં એક ભાઈને ડાયાબિટીસ થઈ ગયો. એ ડોક્ટર કે એમ ખબર ન પડે, યુરિન લઈને આવો. યુરિનથી જોવું પડે કેટલો ડાયાબિટીસ છે. મને ડાયાબિટીસે હદ કરી જ ખરેખર. જેને જુઓ ત્યાં ડાયાબિટીસ. એક બેનને ડોક્ટરે કીધું કે તમને ડાયાબિટીસ છે. બેન કે કયું? આ સમજાયું ને? કે મીઠી સાકર છે, સાકર આવે સાકર. તો કે બહુ સારું, એમાં તો રેસલિંગમાં નથી આવતી. અમદાવાદમાં ભાઈને ડાયાબિટીસ થઈ ગયો. ડોક્ટર કે એમ ખબર ન પડે, યુરિન લઈને આવો. આને તો થયું કે એમાંય બચાવો. આટલી મોટી બોટલ અને 1 ટીપું યુરિન લઈ ગયા. એટલે ડોક્ટરે દૂરબીન કાઢ્યું, આમાં તો છૂટ રાખો. કહેવું જોઈએ ને. બીજે દિવસે બાટલો ભરીને લઈ ગયા. એટલે ડોક્ટરે કીધું મિની તળાવની જરૂર નથી, વાંધો નહીં, લઈ આવ્યા તો ટેસ્ટ કરી લેશું. ડોક્ટરે રાત્રે રિપોર્ટ કાઢ્યો. ઓલા ભાઈને કીધું કે તમને ડાયાબિટીસ નથી. આને કીધું મને નહીં, મારા કુટુંબમાં કોઈને નથી. આ સમજતા બીજી બાજુ 7 મિનિટ થાય, તમે 7 સેકન્ડમાં સમજી ગયા છો. હા, ના સમજાયું હોય તો એ તાળી પાડી દેજો. હા, ખરેખર ઘરે સમજાઈ જશે બધું. ના, આ તો 2 ઘડી ગમતની વાત છે. આમ પહેલા જે શરૂઆતમાં વાત થઈ ને કે આપણે બધા પ્રવાસમાં છીએ, સફરમાં છીએ, અહીંયા ગુણો શીખવા મળે. ખાલી માત્ર હાસ્યની વાતો કરતા કરતા સાહિત્યની 2 વાત કરી. અમારા કવિ કહે છે એમ કે બેટા તારે કાને રે હંકટને કોઈ સંભળાવે, બને તો થોડું એને કાપજે રે. કે માનવીની પાસે જો નહીં કે માનવીનો આવે રે. હે ભાઈ તારા દિવસો દેખી જો, દુખિયો આવે તો આવકારો મીઠો આપજે રે. ને ભાઈ એને પાણી પાજે. હવે તો એવો જમાનો નથી રહ્યો. કોઈને ત્યાં સવારે મહેમાન બનીને ગયા હો ને, મુંબઈમાં આવજો, કોકને ત્યાં મહેમાન બનજો, તરત કહેશે આવી ગયા, પછી કહેશે હમણાં જ નાસ્તો કર્યો. એટલે સમજવાનું નાસ્તામાંથી ગયા કે પછી આવો સાથે જમશું, એટલે જમવાનું પણ નહીં મળે.
પછી કે પાછા સમય લઈને આવો, રોકાયો. એટલે આપણને સમજવાનું કે રોકાવાનું હોય નથી. પછી ટ્રેનમાં જતા હોય ને આવજો કરતા કરતા કે રોકાઈ ગયા હોત તો એ રોકાવા જ આવેલા તે કાઢ્યા. હા, અને ગુજરાતીઓને નાસ્તા વગર ચાલે હે? ગુજરાતીઓને નાસ્તો જોઈએ જોઈએ ને જોઈએ. ગાંઠિયા અને જલેબી. ગાંઠિયા એટલે હસબન્ડ અને જલેબી એટલે એની વાઈફ. અને ગાંઠિયા હંમેશા સીધા જ હોય. ના ના, એટલે જલેબી સ્વીટ સ્વીટ હોય, મીઠી હોય. તમે ઊંધું સમજો ભાઈ, મારે કઈ ઊંધું બોલતો જ નથી. હા, ના ના, એકવાર હું અમદાવાદ જતો હતો ને, બાજુમાં એક ભાઈ આવી ગયા. ચિત્ર વિચિત્ર માણસોનો જગતમાં ટોટો નથી. પણ પેલા ઓલી પંક્તિ સાંભળી લે કે અહીંયા આગળ જે આવકાર મળે છે ને, આ બે પંક્તિ ન આપીએ તો અમે આ કાર્યક્રમમાં એમને આવીને જતા રહ્યા. તમે લોકોએ અમને જે સંતોએ આવકાર આપ્યો છે, અમારા પ્રભુ સ્વામી, અમારા સાથે સાથે વિશ્વ સ્વરૂપ સ્વામી ને બીજા સંતો, બધાના નામ યાદ નથી, પણ નામ લેવા બહુ મહત્વના નથી. પણ જેને જેને આવકાર આપ્યો છે એને અમે એટલું જ કહેશું કે જે સ્થાનથી હું આવ્યો છું, આ બધા પણ સંતો બન્યા. કેટલી મોટી વાત છે. સમાજ માટે પોતાનું મોહ ત્યાગી દીધો, બહુ મોટી વાત છે. એટલે એમની માટે એટલું કહેવાય કે જે સ્થાનથી હું આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. મારા અને શ્યામભાઈ વતી આ શબ્દો તમને અર્પણ છે. જે સ્થાનથી હું આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવ થઈને આવ્યો છું, ઇન્સાનની ઇજ્જત રાખી છે. ને મઝધારમાં મારું નાવ ડૂબતું જોઈ તટના વાસીઓ હસે છે. તટના વાસીઓ હસો નહીં, મેં મારું નાવ ડૂબાડી તોફાનના સાગરની ઇજ્જત રાખી છે. અને ઘરની ઘર વખરી વેચીને મહેમાનની ઇજ્જત રાખી છે. મહેમાનની ઇજ્જત રાખી છે. તમને જે પ્રેમ મળે છે ને એ દુનિયામાં ક્યાંય નહીં મળે. સંતોનો પ્રેમ છે, આ જેવો તેવો પ્રેમ નથી. હા, હું એકવાર અમદાવાદ જતો હતો ને, બાજુમાં એક ભાઈ આવી ગયા. પ્રેમના અનેક પ્રકાર હોય છે. પેલા કે તમે મારા, તું મારી, લગન પછી મારા મારી. અમદાવાદ જતો તો બાજુમાં એક ભાઈ આવી ગયા. મને કે વાપી આવે ત્યારે મને કહેજો. હો, હું મુંબઈ થી અમદાવાદ જતો હતો ને આપણને કોઈ પૂછે ને આપણે રાજી થઈ જઈએ. માણસને છે ને હું ને મારું બહુ નડતું હોય છે. સંતો ઘણી વાર વાત કરે છે, હું ને મારું બહુ નડતું હોય છે. એટલે જ ભગવાન કહે છે કે જે મારું કરે ને એને હું મારું, અને જે એક વાર કહી દે બધું તારું એને હું તારું. ભગવાન તો એને તારતો હોય છે. હું અમદાવાદ જતો હતો ને, બાજુમાં ભાઈ મને કે વાપી આવે ત્યારે મને કહેજો. હું તો રાજી થઈ ગયો. મેં કીધું મને પૂછ્યું, મેં કીધું ચિંતા નહીં કરો, વાપી આવશે ત્યારે તમને કહીશ. ટ્રેન આગળ ચાલી, મુંબઈ સેન્ટ્રલ થી હજી 4-5 સ્ટેશન ગયા હશે, દાદર આવે. મને કે વાપી આવ્યું, 2.5 કલાક પછી આવે તો 2 મિનિટમાં પૂછવા માંડ્યો. મેં કીધું ચિંતા નહીં કર, તારી જવાબદારી લીધી ને, વાપી આવશે તને સામેથી કહીશ. વળી ટ્રેન આગળ ચાલી, વૈતરણાની ખાડી પાસથી પસાર થઈ. મને કે નીચે જોઈ લ્યો અંકલ, વાપી છે. મેં કીધું વાપી એ નથી, તાપી એ નથી. મને કે જલ્દી કરો, વાપીને જલ્દી લઈ આવો, કે તમારી કોઈ રિસ્પોન્સિબિલિટી છે કે નહીં. એટલે મેં પરમાત્માને પ્રાર્થના કરી, આજે વાપીને આગળ લઈ આવ. દાણું પેલા વાપી મૂકી દે, અઠવાડિયા પછી જ્યાં હશે ત્યાં મૂકી આવશું. વાપી આવી નહીં ને, આ તો મારું મગજ ખાઈ ગયું. મને કે જલ્દી કરો, વાપીને લઈ આવો. વાપી આવ્યું ને હું રાજી થઈ ગયો. મેં ઓલા ભાઈને કીધું ઉતરો, વાપી આવ્યું. મને કે મારે તો અમદાવાદ જાવું છું. મેં કીધું પણ તું માંડ્યો હતો ને કે વાપી આવે ત્યારે મને કહેજો. મને કે એ તો મારી બાએ કીધું તું કે વાપી આવે તો થેપલા ખાઈ લેજે. એટલે ઘડીક એને થેપલા ખાવા તો એમાં મારું મગજ ખાઈ ગયો. જો અમારા કાકા કેટલું હશે, તમે 22 વર્ષના થઈ ગયા. હા, આટલું સરસ હશો એમ થાય તમારા મોઢામાં શું નાખી દે. વાહ કાકા વાહ. ઘરે આવજો, તમને 4 દિવસ ઘરે રાખીશ. ખરેખર તમારા પૈસેથી તમને મોજ કરાવીશ. એમની માટે જોરદાર તાળી પાડજો. આ ભક્તિનો આ કેફ હોય છે. ખરેખર આ સાચા વૈષ્ણવજન કહેવાય. એટલે મને તો ઓલું યાદ આવી ગયું. વૈષ્ણવજન તો આ બધા કહેવાય જે આનંદ કરી શકે છે. અહીંયા આગળ કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણ. હવે તો ઓલો નખમ હોય ને, જખમ હોય ને, એને પર નમક લગાડવા આવી જાય. હોસ્પિટલમાં જાજો, એક કાકાને ગ્લુકોઝ લગાડ્યો હતો. કોઈ કાકાને નથી જોતા, ગ્લુકોઝ ને જોઈએ. પાછા કે ગ્લુકોઝ છે એટલે કાકાએ ગ્લુકોઝ કાઢ્યો કે ના, લીંબુ પાણી છે. હોઈ જા, તને પીવડાવી દઈએ. ખબર હોય તો એ પૂછે. તમે રવિવારે સલૂનમાં વાળ કપાવવા જાજો, એટલે જેને હોય ઈ જ, જેને ટાલ પડી ગયો એ જોખમ નહીં કરતા પાછા. હા, ના, અમારા ખૂબ જ દાનવીર અમારા ધીરુભાઈ કોટડિયા ને ક્યાં બેઠા છે આખી વાતમાં. અમારા ખૂબ જ સુંદર, ખૂબ જ દાનવીર. આજે મારા ખ્યાલથી
છે નહીં, પણ ખરેખર આ નીલકંઠ ધામ વિશે એમની વિશે પણ અમે સાંભળ્યું અને પાછા પોતે હૃદયના બધા સુંદર મજાના ડોક્ટર કહેવાય. હું તો બીમાર થાવ ને તો ડોક્ટર પાસે જાઓ, કારણ કે ડોક્ટરને 2 પૈસા મળે, એનું ઘર ચાલે, એને જીવવું જ. બરાબર ને સ્વામી? ડોક્ટર દવા લખી આપે ને કેમિસ્ટ પાસે લઈ આવું, કારણ કે કેમિસ્ટનું ઘર ચાલે, એને જીવવું જ. અને દવા હું ગટરમાં નાખી દઉં, કારણ કે મારે જીવવું જ. એ બહુ દવા ન લેવાય ભાઈ. એક ભાઈ ડોક્ટર, આ તો 2 ઘડી વાતો છે, પણ ઘણાને ખબર હોય ને તો એ પૂછે. અમે તો પ્રોગ્રામ કરવા જઈએ ને, ઘણા અનુભવ થાય. એક ભાઈએ 12 મને પૂછ્યું, મને કે તમારું ક્રિયાકર્મ ક્યારે છે? મેં કીધું ક્રિયાકર્મ નહીં, એને કાર્યક્રમ કહેવાય ભાઈ. એવા સોલ. એકવાર મને હાથમાં ફ્રેક્ચર થયું. એક ભાઈ કે કેમ થયું? ફ્રેક્ચર હતું. એટલે મેં કીધું રસ્તામાં ચાલતો તો ગટર આવી, પડી ગયો ને હાથ ભાંગી ગયો. હવે સાંભળ્યું તું તોય બીજો ડખો કરવા આવ્યો. કઈ રીતે એ શક્ય બન્યું? એટલે વળી મેં કીધું કે રસ્તામાં ચાલતો તો ગટર આવી, પડી ગયો ને હાથ ભાંગી ગયો. તોય ત્રીજો આવ્યો, કેવી રીતે થયું? મેં કીધું ભાઈ રસ્તામાં ચાલતો તો એ ગટર પડી ગઈ, હાથ ભાંગી ગયો. તો ચોથો પૂછવા આવ્યો, કેવી રીતે થયું? એ પૂછે એ પેલા મેટ પ્લાસ્ટર પર લખી નાખ્યું કાળી સ્કેચ પેન થી કે રસ્તામાં ચાલવાથી ગટરમાં પગ ગયેલ છે અને પડી જવાથી હાથ ભાંગી ગયેલ છે. વાતમાં વધારે ઊંડા ઉતરવું નહીં, વંચાવી દે. ઘણા તો જીવ ખાવા જ બેઠા હોય. ડોક્ટર ને ત્યાં પૂછે દવા લેવા, ત્યાર સુધી ડોક્ટર ને ત્યાં ડિસ્કો કરવા આવ્યા છે. હું ડોક્ટર ડિસ્કો કરશું, કમ્પાઉન્ડર ઢોલકા વગાડશે. એટલે ભગવાનને કહેતો હતો કે ભગવાન રિલાયન્સના 550 થઈ ગયા, પેટ્રોકેમિકલ્સના 820 થઈ ગયા, સોનાના ભાવમાં ઘટાડો થયો, ચાંદીના ભાવમાં વધારો થયો. મેં કીધું ભગવાનને આવું કહેવાય? મને કે ભગવાન ભાવના ભૂખ્યા છે. અરે પણ કયા ભાવ? ઈ તો સમજ. તારા માજામાંથી શેર બજાર નીકળતું નથી. મારા બાજુમાં એક ભાઈ શેર બજારનું કરે, આખો દી શેર બજારની જ વાત કરે. લીધા દીધા, ભાત લે તો કે ભાત લીધા, કોકને પૂરી આપે તો કે પૂરી દીધા. એકવાર કંઈક બેહોશ થઈ ગયા, એટલે ભાભીએ મને કીધું ભાઈ બેહોશ થઈ ગયા છે. એટલે હું એની ઘરે ગયો, મેં ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર એનું બ્લડ પ્રેશર તપાસ્યું. ડોક્ટર કે 105 છે. ભાઈ ઉભા થઈ ગયા કે 106 થાય તો વેચી કાઢજો. પણ અહીંયા તો શેર બજાર મુખ. અમદાવાદમાં એક ભાઈ ગુજરી ગયા, 4 જણા એને લઈ જતા હતા. 90 વર્ષના માણસ હતા અને બધાએ જીવનમાં એકવાર તો જવાનું જ છે. હું ગમે તેટલી વાતો કરું ને, એકવાર તો બધાએ પૃથ્વી પર જવાનો છે. આ તો મારા તમારા સદભાગ્ય છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ દેવના દેવ, અક્ષરધામના અધિપતિનો સેજે સેજે મને ને તમને ભેટો થઈ ગયો. એટલે આપણે પાછું આવવું નહીં પડે. આ બહુ મોટી વાત છે. કાર્યક્રમમાં તમે હસો કે ન હસો એની કઈ અમને પરવા નથી, પણ પહેલા મારે હું બોલું છું એટલે પછી તમારે. આપણે બધાએ સમજવાનું આ છે કે આપણને ભગવાન સ્વામિનારાયણનો ભેટો થઈ ગયો છે. આ બહુ મોટી વાત છે. વચનામૃતના પહેલા જ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપને વિશે મનની અખંડ વૃત્તિ રાખવી, એથી કોઈ સાધન કઠણ નથી અને એથી કોઈ અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે એ બીજું કઈ નથી જોતો, એ પિક્ચરો નથી જોઈ શકતો, પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના સ્વરૂપને જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મહોલ આદિક જે ભગવાનના ધામ એને પણ દેખે છે. એવા ભગવાનનો જ્યારે મને તમે ભેટો થયો છે ત્યારે ખરેખર આ સદભાગ્ય સિવાય કોઈ જ નથી. ભાઈઓ હોય કે બહેનો, અને ભગવાન સ્વામિનારાયણના વખતમાં જીવુબા, લાડુબા, આ બહેનોમાં જે ખુમારી હતી ને એ ભાઈઓમાં નથી. ખરેખર કહું છું, બહેનોની જે ભક્તિ, આપણે ઘણીવાર આમ કહીએ ને કે બહેનોએ, મને તો સૌરાષ્ટ્રની ભૂમિ પર આવી એટલે અમને ચારણ કન્યા યાદ આવી જાય. હાસ્યની ઘણી બધી વાતો થઈ, તમે ખૂબ જ પ્રેમથી, ખૂબ જ લાગણીથી મને સાંભળો. ખરેખર હું તો મારી વાઈફની 2 વાત કરું, કારણ કે મારી વાઈફે જ મને કીધું કે 2 પૈસા મળતા હોય તો બોલવું. ના હું લંડન અમેરિકા ગયો હતો ને, મારી વાઈફે અહીંયા નક્કી કરેલું અન્નનો દાણો નહીં લઉં, અને 3.5 મહિના મારી વાઈફે અન્નનો દાણો નહોતો લીધો. ખરેખર સાક્ષી છે શ્યામભાઈ, સાચી વાત છે કે નહીં? ખરેખર હૃદયથી કહું છું, હું લંડન અમેરિકા હતો અને સાહેબ મારી વાઈફે 3.5 મહિના સાહેબ અન્નનો દાણો નથી લીધો. અન્નનો દાણો નથી લીધો. 42,000 ફ્રૂટ ખાઈ ગઈ. હજી ચૂકવીએ જ. આજે સ્વામી એક સફરજન આપ્યું છે, જોઈએ કેટલું કામ કરે છે.
ના ના, અમે તો સંતોના એ જ આશીર્વાદ માંગીએ છીએ. હું ને શ્યામભાઈ અમારા જીવનમાં ભક્તિ રહે અને તન મન ધનથી અમે પણ કંઈક લઈ જઈએ. અમે બંને જણા બહુ સુખી થઈએ એવા બધા જ સંતોને આપણે એક વિનંતી કરીએ, અમને ખરેખર આશીર્વાદ આપજો. કારણ કે એમ કહેવાય ને કે સંતોના આશીર્વાદ મળે. સંત મળ્યા સૌ સકપણ છૂટ્યા, તંત તૂટ્યા બહુ તાંતે રહે, સુકા વટ સાઠામાં જીવન શેલડીનો રસ સાટે રહે. તો બહેનોમાં જે ખુમારી છે એવી ક્યાંય નથી. એટલે ચારણ કન્યા અહીંયાથી રજૂ કરી અને કાર્યક્રમને આપણે ફરી એકવાર શ્યામભાઈને સાંભળશું. કારણ કે ખરેખર ખૂબ મોટા ગજાના કલાકાર છે. અમે તો બોલી શકીએ, પરંતુ ટચુકડા જે ટીવીમાં અભિનય કરવો, સવારે 7 થી રાતની 10ની શિફ્ટ હોય અને એની અંદર તરત જ ડાયલોગ મોડે કરવી અને રજૂઆત કરી અને લોક ચાહના મેળવવી, એ તો પ્રભુની કૃપા હોય તો જ થઈ શકે. અને એમની પર એવી ભગવાનની કૃપા વરસી છે. સમગ્ર તારક મહેતાની ટીમ, અમારા આશિષભાઈ મોદી, દિલીપભાઈ જોશી, તેમજ આ બધા ઉપર ટીમ વરસે છે. બાકી કૃપા હોય ને તો જ થાય. થોરના ઝાડની શાખાને ક્યારેય પાંદડા ન ઉગે. થોરના ઝાડ હોય ને એમાં દરિયા નાખી દો ને પણ પાંદડા ઉગે જ નહીં. એમાં વસંત ઋતુ શું કરે? વસંત ઋતુ કે હું તો છું, તને પાંદડા નથી ઉગતા. ઘુવડ પક્ષી સવારે આખા આકાશમાં ફરે એને કઈ દેખાય નહીં. સૂર્ય કે હું શું કરું, હું તો ઉગું જ છું, તને નથી દેખાતું. એવી રીતે ભગવાનની કૃપા તમારા મારા બધા ઉપર સરખી જ છે. આપણે એ કૃપાને ઝીલી ન શકીએ, જોઈ ન શકીએ તો બિચારો ભગવાન શું કરે. પણ બહેનોની જે ખુમારી છે, ચારણ કન્યાને અહીંયાથી રજૂ કરીને આજના કાર્યક્રમને સમાપ્ત કરીએ. ઝવેરચંદ મેઘાણી, મારા અને તમારામાં આત્મા તો એક જ છે. ભગવાન સ્વામિનારાયણ પાસે આપણો આત્મા તો, હું પૈસાવાળો હોઉં કે ગરીબ હોઉં, પણ આત્મા તો આપણો એક જ છે. એમ કહે છે ને કે એ જ પ્રાણ, એ જ પ્રાણ, એ જ પ્રાણ, મારી રગોમાં દોડતો, રુધિર તરંગ છોડતો, જગ જગે ઘૂમી રહ્યો, વિજય વતે પદે પદે વિરાટ પ્રાણ, એ જ પ્રાણ, એ જ પ્રાણ, એ જ પ્રાણ. જે પ્રાણ તમારામાં છે એ મારામાં છે. ત્યારે 14 વર્ષની ચારણ કન્યા શું કહે છે? સાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુળનો હરી ગરજે, કડપાતળિયો જોધો ગરજે, મોફાડી માટેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે. અને ક્યાં ક્યાં ગરજે? બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતળા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગેહરમાં ગરજે, ઉગમનો આથમણો ગરજે, ઓરોને આગેરો ગરજે અને થરથર કાપે. વાડામાં વાછરડા કાપે, કુબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડતણા પાંદરડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, સૂતા ને જાગતા કાંપે, જળ અને ચેતન સૌ કાંપે. અને કેવી એની આગ જબુકે. અત્યારે પણ તમે રાત્રે 12:30 વાગે જૂનાગઢમાં જાઓ અને ભૂલે ચૂકે જો સાવજને જોઈ લો અને એની આગ જબુકતી જોઈ લો તો મેઘાણી સાહેબનું આ વર્ણન યાદ આવી જાય કે કેવી એની આગ જબુકે. વાદળમાંથી વીજ જબુકે, જોટે ઉગી બીજ જબુકે, હીરાના શણગાર જબુકે, ટમટમતી બે જ્યોત જબુકે, સામે ઊભું મોત જબુકે, સામે ઊભું મોત જબુકે અને જડબા ફાડે, ડુંગર જાડે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉગાડે, યમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, લસલસ કરતી જીભ ચુલાવે. આમ તો કવિતા લાંબી છે પણ કોઈ ઊભું નથી થતું. ગર્જના થાય છે ત્યારે કોઈ ઊભું નથી થતું. 14 વર્ષની ચારણ કન્યા ઊભી થાય છે ત્યારે કવિ લખે છે કે 14 વર્ષની ચારણ કન્યા, 15ની પણ નથી, 16ની પણ નથી, 14 જ વર્ષની છે. એના અરમાન નહીં હોય, એની ઈચ્છાઓ નહીં હોય, છતાં ગામને બચાવવા એ ઊભી થાય છે. કવિ શું લખે છે કે 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા. અરે સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીનાથ જટાડો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો. નાનકડી છોરીથી ભાગ્યો, નાનકડી છોરીથી ભાગ્યો. ભગવાન સ્વામિનારાયણે એમના બાઈ ભાઈ બધા જ હરિભક્તોને એટલી જ આત્મિક શક્તિ આપી છે. એવી શક્તિ આપણામાં અમે અત્યારે પ્રત્યક્ષ મેં અને શ્યામે જોઈ. આવી જ શક્તિ અમારામાં પણ પ્રગટે. અમારા દ્વારા પણ તમારા દ્વારા જે સારા કાર્યો થાય છે એવા માનવતાના 2-4 કાર્યો અમારા દ્વારા પણ થાય. કારણ કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. લવલેશ મોતનો ભય નહીં સજાવે મુજને, ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે, ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. તમે ખૂબ જ પ્રેમથી, ખૂબ જ લાગણીથી સાંભળ્યો છે. છેલ્લે માતાને યાદ કરીને શ્યામભાઈને આપણે ફરી એકવાર બોલાવીશું કે હોય ભલે દુઃખ મેરું સરીખું, રંજના એનો મને થવા દેજે, રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે, હે જગ જનની હે જગદંબા. માતાને એટલે યાદ કરીએ છીએ કે ક્યાંક કોઈકનું દુઃખ જોઈ અને આપણે પણ રોવાના 2 આંસુ મળી જાય. કારણ કે હાસ્ય અને કરુણ રસને બહુ નજીકનો સંબંધ છે. જેટલું હસીએ એટલું જીવનમાં રડવાનું પણ હોય છે.
આ બધી સરસ મજાની વાતો તમે ખૂબ જ પ્રેમથી સાંભળી છે. મારી વાઈફને કોઈ કહેતા નહીં, હું આવું બધું બોલી ગયો પાછો. હા, એમની વિશે પાછું મારે ઘરે જવાનું છે ભાઈ. ના ના, ફરી એકવાર તમારા ખૂબ ખૂબ આભાર સાથે તમે ખૂબ જ પ્રેમથી ખૂબ જ લાગણીથી કાર્યક્રમને માણ્યો છે. ક્યાંક કશેક ભૂલચૂક થઈ હોય તો તમારો અંગત મિત્ર માની, તમારો હરિભક્ત માની મને ક્ષમા કરશો, શ્યામભાઈને ક્ષમા કરશો. ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે વન એન્ડ ઓનલી મારો પ્રિય મિત્ર શ્યામ પાઠક. મેં નક્કી કરી લીધું છે કે જો આ જીવનમાં લગ્ન થઈ જશે તો હું નીલકંઠ ધામની આજુબાજુમાં જ વસી જઈશ. અને હું તો ઈચ્છું છું કે અમારી ગોકુળધામ સોસાયટી જ અહીંયા શિફ્ટ થઈ જાય. આપણે ગળા ઇલેક્ટ્રોનિક્સની એક બ્રાન્ચ જો સ્વામી હા પાડે તો અહીંયા જ આપણે કરી નાખશું. એટલે નટુ કાકા, બાઘા, જેઠાલાલ કોઈ અહીંયાથી જાય જ નહીં. ખરેખર આપણા બાળકોએ જે નૃત્ય અહીંયા પ્રસ્તુત કર્યો, એકવાર એમની માટે જોરદાર તાળીઓ વગાડો. એમના ઉત્સાહને કોટી કોટી વંદન છે. જે રીતના એ લોકોએ સરસ મજાનો અહીંયા આગળ નૃત્ય રજૂ કર્યો. અને ખરેખર મિત્રો, હું વક્તા નથી. નીતિનભાઈ જેમ વાત કરી, હું અભિનેતા છું. મારે કાંઈ પણ કરવું હોય તો મારે સ્ક્રિપ્ટ જોઈએ. પણ નીતિનભાઈ માટે ખાલી એક વાત કહું કે એટલો સરસ મજાનો એમણે કાર્યક્રમ રજૂ કર્યો. એ મોટા ગજાના કલાકાર તો છે જ, સરસ મજાનું હાસ્ય તો પીરસે જ છે. પણ હું એમને જાણું છું અને ખૂબ જ ઉમદા વ્યક્તિ છે. એ એમના નાના નાના ઘણા બધા પ્રસંગો મારા જીવનમાં મારી સાથે થયેલા છે. એટલે હું જાણું છું કે આ માણસ ખરેખર 100 ટચ સોના જેવો છે. એકવાર જોરદાર તાળીઓ મારા મિત્ર નીતિનભાઈ દેસાઈ માટે વગાડો. આજે આટલો સરસ મજાનો એમણે કાર્યક્રમ પીરસ્યો છે. અને સાચું કહું છું, બોલવું ઇઝી નથી, આસાન નથી. એમનું ખૂબ વાંચન છે, આટલા વર્ષોનો અનુભવ છે. અને જીવનના અનુભવોને એમને નીચોવીને એમના જે પણ એ સત્સંગ એ વાતો કરે છે એમાં આપણને એ દેખાય છે. બીજી ખાસ વસ્તુ તમને કહું કે આજે હું ખરેખર એમને થેન્ક યુ એટલા માટે કહું છું કે એમના થકી અને સ્વામીએ મને આમંત્રણ આપ્યું એટલે હું અહીંયા આવી શક્યો છું. અને હું જઈને મારા સેટ ઉપર મારા દરેકે દરેક કલાકાર મિત્રને નીલકંઠ ધામ વિશે કહેવાનો છું. અને એમને કહેવાનું છું કે જ્યારે બી સમય સંજોગો થાય ત્યારે નીલકંઠ ધામની મુલાકાત લેજો. અને પ્રભુને પ્રાર્થના કરું છું કે દેશમાં જો અને વિદેશમાં આવા અનેક નીલકંઠ ધામ બને એવી આપણે આજે અહીંયા આગળ પ્રભુને પ્રાર્થના કરીએ. અમને ખૂબ ખૂબ આશીર્વાદ આજે મળ્યા છે. અને સ્વામીએ ખૂબ સરસ વાત કરી છે. હમણાં પીએમ સાહેબે સ્વચ્છતા અભિયાનમાં જે 9 નામો લીધા, એમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમનું પણ નામ લીધેલું. અને અમે સ્વચ્છતા ઉપર એક એપિસોડ બનાવ્યો, એક વાર્તા કરી. પણ મને ધર્મવલ્લભ સ્વામીએ બપોરે બહુ સરસ વાત કરી કે શ્યામભાઈ, અહીંયા આગળ અમે આંતરિક સફાઈ કરવાઈએ છીએ. બહારની સફાઈ તો લોકો કરે જ છે, પણ અંદરની સફાઈ જે છે ને, સ્વચ્છતા જે છે ને, એ અહીંયા થાય છે. અને ખરેખર સાચી વાત છે મિત્રો, જે મેં પહેલાં પણ વાત કરેલી કે તમે ખૂબ ભાગ્યશાળી છો કે ખરા સમયે તમને આ લાભ મળ્યો છે. અને પુણ્ય પાછલા જન્મના ખૂબ ખૂબ સારા પુણ્ય હોય ને તો સંતનો સહવાસ થાય. અને અહીંયાના સંતોને મળીને મને લાગે છે કે એટલા બધા સરળ છે, એટલા બધા ડાઉન ટુ અર્થ છે. બાળકોને જે હેતથી મળે છે. અને આટલી બધી વ્યવસ્થા, 40-50 હજાર માણસો એક સાથે એક સંકુલમાં હોય એની વ્યવસ્થા, અને એક સિક્યોરિટી નથી, એક પોલીસનો માણસ નથી કે અમારે જરૂરત જ નથી એની, કે અમારા હરિભક્તો એટલા સમજવું છે કે બધી જ વ્યવસ્થા એની મેળે સંચવાઈ જાય છે. આટલો મોટો કાર્યક્રમ, આ ડેકોરેશન અને નર્મદાના પવિત્ર તટ ઉપર આટલું મોટું સંકુલ ઊભું થવું એ ખરેખર ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ અને આ સંતોની મહેનતને કારણે એક ગજબ એક વસ્તુ થઈ ગઈ છે. જોરદાર તાળીઓ નીલકંઠ ધામ માટે વગાડો, તમારી માટે વગાડો. અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમે પાછા અહીંયા આવી શકીએ, દર વર્ષે આવી શકીએ, તારક મહેતાની આખી ટીમ આવી શકે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. થેન્ક યુ. નીલકંઠ પ્રભુનો જ્યારે પ્રથમ વાર્ષિક પાટોત્સવના દિવ્ય મહામહોત્સવને જ્યારે આપણે માણી રહ્યા છે, કેટલાક કાર્યક્રમો છે. એમાં આજે આપણા વચ્ચે જો કે મહારાજના આશ્રિત છે, મહારાજને વિશે હેતવાળા છે અને સત્સંગ પ્રત્યે ખૂબ લાગણી છે. એટલા માટે તો આટલી એની મોટી સિરિયલનું કામ ચાલતું હોય એ છોડીને એક સંતના વચનને ખાતર આ દિવ્ય માહોલની અંદર ભગવાનને, સંતોને, તમને રાજી કરવા માટે મારા શ્યામભાઈ અને નીતિનભાઈ બંને આવ્યા છે. આવડી મોટી હસ્તીઓ હોય છતાં એક બાળકની પેઠે પોતાના જ કુટુંબના, પત્નીના ઉદાહરણો લઈ લઈને પણ આટલી વાતો કરતાનું એક જ કારણ છે, એને કંઈ પૈસા લેવા નથી આવ્યા, પણ ભગવાને એને ખૂબ સુખી કર્યા હોવા છતાંય કેવળ ભક્તિને ખાતર આવ્યા છે. મહારાજને આપણે પ્રાર્થના કરીએ છીએ
કે આજે નીલકંઠ પ્રભુ અનેકના મનોરથ પૂર્ણ કરે છે, કલ્યાણ કરે છે. ત્યારે આજે એક ભક્તિને ખાતર સંતોના વચનથી આપણા વચ્ચે આવેલા અને આપણને બધાને ખૂબ હૃદયથી રાજી કર્યા છે એવા શ્યામભાઈ અને નીતિનભાઈ બંનેનું ખૂબ ભગવાન દીર્ઘાયુ નિરાયુ સાથે સંસારમાં કુટુંબમાં અને અંતે મહારાજ પોતાના ચરણો સુધી પહોંચાડે એવી ભગવાન નીલકંઠ પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.